મિત્રો, સીસી 2024 ની પરીક્ષામાં પૂછાયેલો ટકાવારી પ્રકરણનો એક બહુ જ સરસ પ્રશ્ન શું છે કે એક્સ એ ઝેડ કરતા 40% વધુ અને વાય એ ઝેડ કરતા 25% વધુ છે, તો એક્સ એ વાય કરતા કેટલા ટકા વધુ હશે? હવે હું એવું ધારી લઉં કે ઝેડ 100 છે, તો એક્સ એ વાય કરતા 40% વધુ છે, તો 100 માં 40 ઉમેરીએ તો 140. વાય એ ઝેડ કરતા 25% વધુ છે, તો આ 100 હોય તો આ 125 થશે. આપણને પૂછ્યું છે એક્સ એ વાય કરતા કેટલા ટકા વધુ છે. જો વાય 125 હોય તો એક્સ જે છે 140 છે, એટલે કે આના કરતા 15 વધુ છે. પણ 125 એ 15 વધુ છે. ટકા કેટલા એ હોય તો કે 100 એ હોય. તો 125 એ 15 વધુ, તો 100 એ કેટલા? તો 100 ભાગ્યા 125 ગુણ્યા 15. 25 ગુણ્યા 5 125, 25 ગુણ્યા 4 5 ગુણ્યા 3 15, 4 તરી 12, એટલે કે 12% આપણો આન્સર આવશે, જે ઓપ્શન બી ની અંદર આપેલો છે. મિત્રો, જો તમે આવનારી સીસી, પીએસઆઈ કે કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો હું આપના માટે લઈને આવી રહ્યો છું ગણિત અને રીઝનિંગની સંપૂર્ણ ફ્રી બેચ, એ પણ યુટ્યુબ ચેનલ ઉપર. તો આ માટે જોડાયેલા રહો શૈલેષ પટેલ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલ સાથે. આભાર.